અરે કેમ? હા હા હું કેમ વહેલું કેમ જવું છે મિશ્રા? વહેલું કેમ વયું જવું એમ કેમ? એમને જો આ વધારે વરસાદ હોવાના કારણે આ વણને નુકસાની થઈ છે. વણ ઢાળી દીધા છે, આવા કરી નાખ્યા છે. બહુ વરસાદ પડ્યો એમાં વણ આડા પડી ગયા. હાવ જોઈ શકો છો વણમાં ખૂબ મોટું નુકસાન થયું છે. આપ જોઈ શકો છો વણને ઢાળી દીધું. વરસાદ બહુ પડ્યો એટલે એકદમ ઢાળી દીધું. છોડવા આવા થઈ ગયા, સુકાઈ ગયા. ચા પાણી પીવા આવ્યા છે મનીષાન બેન ફઈની ઘેરે, અને મનીષાન ફઈન ઘેર ને અમાર બેનપણીઓ, અમાર જેઠાણી નિશ્રા બધી જોવે છે. જો નિશ્રા મકાન જોવે છે. જો ભાઈ ઉઠી ગયો. નિશ્રા જો મકાન જોવે છે. કેવડી મોટી બારી છે, નાની મોટી કેમ નિશ્રા જો એ મંદિરિયો હતો ને જોવે. જો કાનુડા ઉઠી ગયો, અહીંયા કાનુડા શું કરે છે? જો આ બાનું મંદિરિયો મસ્ત છે. નિશ્રા દર્શન કરે છે. બે જાય નિશ્રા જો દર્શન કરે છે. ભાઈ હું ભૂમિ તૈયાર કર્યું છે. તમારે તો ભેળ કરી છે એટલે બોલાવ્યા તમને. હા એટલે મેં કીધું ભેળ કરી. રંજન કાકી હારું ભેળ બનાવી રાખીશ. ભાઈ જો આગળ નિશ્રાન બધાય ખા હે. હો બે જાય જો કાનુડો આવ્યો, હરણ લઈને આવે ભાઈ. હો લાવ અહીંયા, લાવ હરણ લાવ. જો એ આવ્યો. દીદી ક્યાં ગઈ? હે હાલો જો ચાલુ કરજો. ભેળ ચાલુ કરી દીધી છો ભાઈ. હા જો નિશ્રા પણ ખાઈ રહી છે. નિશ્રા કેવી લાગી? મસ્ત છે ને? મસ્તી છે. હે મસ્તીની છે ને. તારે શું ખાવું છે? ભેળ ખાવી છે? ભેળ ઊંઘ હારી થઈ ગઈ ને? ઊંઘ થઈ ગઈ ને હરખી? હાલે તારી ભેળામાં નાખી છે. એ આવું છે? આનું ડોકું કેમ આમ થઈ ગયું? આનું ડોકું ખડી ગયું. જો દવાખાને લઈ જવું છો. હે પ્રીત, ડોકું કેમ ખડી ગયું? હે ખાઈ લેતા એ હાજુ થઈ જાય. ભરેલ ભીંડાનું શાક. સરસ મજાનું ભરેલ ભીંડાનું શાક બન્યું છે. આ લાઈટ વેંગી છે થોડીક. ભીંડો ભરી નાખ્યો છે. ચણાનો લોટ થોડોક, માંડવીનો ચીનો ભૂકો, ચટણી, હળદર, ધાણા જીરું, મસાલો ને વઘારવાનો છે. તેલ મુકાઈ દીધું. વઘાર સારું છે. ભરેલ ભીંડાનું શાક જોઈ શકો છો. કાસો ભીંડો આ કાસો જ કહેવાય ને. તેલમાં આવે તો સડે ને. કડકડીઓ બનાય, જીરું, સરસ મજાનો ભીંડો. ભીંડો વઘાર થઈ ગયો છે. જોઈ શકો છો. કોમેન્ટ પણ સારી આવે છે. લાઈક બહુ કરે છે, શેર કરે છે, સબસ્ક્રાઈબ કરે છે, અને કોમેન્ટ પણ સારી કરે છે. તો ભરેલ ભીંડાનું શાક કડકડીઓ બનાવવાના છે. કડકડીઓ સારા લાગે. સરસ મજાનો ભરેલો ભીંડો બની ગયો છે. આપ જોઈ શકો છો. ભરેલ ભીંડાનું શાક કરી છે. તાંજળીઓ અને પાલક મિક્સ. અહીંયા તેલ પણ મૂકી દીધું છે અને વઘાર પણ ચાલુ કરવાનો છે. તમે જોઈ શકો છો. રાઈ, જીરું,
અને કોમેન્ટ પણ સારી સારી કરી જશે. તો બધાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને ભાજીનો વઘાર થઈ રહ્યો છે. कांदड़ियों और पालक मिक्स भाजी और साथ में रोटला. भाजीનો વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો. ચટણી, હળદર, ધાણા જીરું, ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક. ભાજી ઝાઝી હોય પણ થોડી થઈ જાય એટલે નિમક માપી નાખવું પડે. ખારી થઈ જાય તો ન હાલે, મોળી તો હાલે કદાચ. એટલે વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો. મિક્સ થાય છે. भाजी और रोटला साथ में. લેખ લખ્યા ન બજાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. રાજા દશરથને 4 દીકરા, રામ તે વનમાં કેમ જાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. માતા કુંતાને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. રાજા હરિશ્ચંદ્ર હતા સતવાદી, રાજા હરિશ્ચંદ્રને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. આંધળામાં બાપની સેવા રે કરતા, શ્રાવણ કેમ વિંધાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. મૂર્છદ રાજા હતા સતવાદી, કરવતે કેમ વેરાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. જલારામ બાપાને વીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. નરસિંહ મહેતાના સ્વામી શ્યામળિયા, જેલમાં કેમ પુરાય વધે તાના, લેખ લખ્યા ન બજાય. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. વધે તાના લેખ લખ્યા ન જાય.